અમે એ રજૂઆત કરવા આવ્યા હતા અહીંયા સાહેબ વગર કે આની તમે કાર્યવાહી શું કરી, અમને રિપોર્ટ દો, કાર્યવાહી કરો. ન કરો ને તમે આવતા સમયમાં આને આંદોલન કરવાના, રોડ બંધ, રસ્તા બંધ, બધું કરવાના. અત્યારે સવારમાં 2 ભેગો મરી ગઈ પાણી પીધું. હજી આ એમ કહે કે રોડેથી ગાડી હળવદ જતી હતી ને હળવદથી મોરબી આવતી હતી, તો અંદર અમારે કાલિકાનગરની સીમમાં હું કામ ગયો હતો ટેન્કર લઈને? એને કેવું જોઈએ ને. હવે અહીંથી તો અમે આવ્યા આવેદનપત્ર દીધું, અમે એને કહી દીધું 15 દિવસમાં અમને જો આ કાંઈ નહીં મળે ને રિપોર્ટ તો અમે ઉગ્ર આંદોલન કરશું ને પાછા અમે આના મૂકશું નહીં તમને. અમારે આના નામ જોઈએ, કયા કારખાનામાંથી ભર્યું અને કેવી રીતે વહીવટદાર ક્યાં ખાલી કરવા અને કેટલા પૈસા લઈએ એ અમારે કાંઈ નથી જોવું. અમારી સીમમાં ખાલી હું કામ કરે એ અમારે કામ, બીજું કાંઈ કામ નથી. અમે તો આમાં જોવડાવ્યું હતું, બોલો ભાઈ ભરતભાઈનું ટેન્કર, ભરતના બાપનું નામ નથી વાળવાનું, કોઈનું નથી, ખાલી ભરતભાઈ હે ટેન્કરમાં લખેલું. હવે આ પોલીસ ખાતાને કરવાનું એ અમારા માથે આવ્યું બધું. અહીંયા અમે આવ્યા અત્યારે આવેદનપત્ર દેવા, અમે એને ચોખ્ખું કીધું કે ભાઈ તમે અહીંયા જઈને પોલીસ સ્ટેશને જઈને તપાસ કરાવો, કોનું ટ્રેક્ટર હે, કઈ કંપનીમાંથી આવ્યું હોય, અને પ્રદૂષણ બોર્ડમાં જે આ નોકરી કરે, રોજ ગાડી લઈને ફરે, સરકારના ડીઝલ બારે, એને ખબર નથી આ કોણ કાઢે ને કોણ નાખે ને ક્યાં કરે. મોરબી ગામ ઘૂંટુના સરપંચશ્રીએ મને જાણ કરી કે ભાઈ તમે આવું મોરબી જિલ્લાની અંદર બેફામ વહીવટો ચાલી રહ્યા છે અને આવા ટેન્કરો જે ભરી અને ગ્રામજનોએ જે પ્રદૂષણ ઓફિસે સોંપ્યા પછી પ્રદૂષણ ઓફિસના કોઈ પણ પરવાનગી વિના ટ્રેક્ટર અને જે એના સુપરવાઇઝરોને જે પોલીસે છોડી મૂકી છે, કા મોરબી જિલ્લાની પોલીસ જે આવા ગોરખ ધંધાઓ જે કરે છે એની સાથે શું સંકળાયેલી છે, કા એના ઉપર ગુનો દાખલ નથી કરતી. મોરબી જિલ્લાના ઘૂંટુ ગામના ગ્રામજનો જે જાગૃત નાગરિકો સાથે પોલીસના જે હવાલે અને પોલીસના જે ભરોસે એને ટેન્કર છોડ્યું હતું, છતાં પણ પ્રદૂષણ બોર્ડની વગર મંજૂરી વિના ટેન્કર છોડી મૂકવામાં આવ્યું છે. એના ઉપર કોઈ પણ પ્રકારનો અત્યારે ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. જો આવી જ રીતે પોલીસ બેધારી નીતિ મોરબી જિલ્લાની અંદર ક્યાંય પણ અપનાવશે તો આવનારા દિવસોમાં મોરબી જિલ્લા કોંગ્રેસે એ પ્રજાની સાથે રહી અને હર હંમેશના માટે આવા અવાજો અમે ઉઠાવતા રહેશું. ગ્રામજનોની રજૂઆત એ જ છે કે ભાઈ આમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય ને જે કંઈ પણ પકડાય તો એના ઉપરની કાર્યવાહી થાય ને એમનું આશ્વાસન એ જ છે કે અમને આના ઉપર કાર્યવાહી થઈ શકે. તો એના માટે અમે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ ને કાર્યવાહી થશે ને અમે પ્રયત્ન કરીએ જ છે કે થાય જ ને આના ઉપર જો કોઈ બી જવાબદાર હોય એના પકડે ઉપર કાર્યવાહી થાય. અહીંયાથી અમે જ્યારે ત્યાં વિઝિટ કર્યા પછી જે સેમ્પલને લીધું હતું એને અમે ગાંધીનગર લેબોરેટરી મોકલી આપ્યું છે અમને એનાલિસિસ માટે ને ત્યાંથી રિઝલ્ટ આવ્યાથી ને પોલીસને અમે કાલે લેટર લખ્યો છે કે ભાઈ આનામાં જે કોઈ બી તમારા કબજામાં આવ્યું છે તો જે કોઈ આનામાંથી કોણ લાવ્યું છે, ક્યાંથી લાવ્યું છે, શું કામ લાવ્યું છે, શું કરતો તો કાર્યવાહી શેના માટે કર્યું છે એનો મને રિપોર્ટ આપો. એનો લેટર અમે ગઈકાલે ઓલરેડી લખ્યો છે એટલે એના પરથી અમને એના ઉપર કાર્યવાહી કરી શકે જે બી જવાબદાર પકડાય તેના ઉપર. પ્રાથમિક દ્રષ્ટિએ અમને નમૂનામાં જે બોટમથી લીધો હતો એને જોતાં અમને એવું લાગે છે કે લાઇટ એસિડિક હોઈ શકે. એટલે એસિડિક હોય તો એના જે સેમ્પલ છે એને અમે ફર્ધર એની સાથે શું મિક્સચર છે, રસાયણ શું છે એ બધું અમે ત્યાં અમારા લેબોરેટરીમાં મોકલ્યું છે. ત્યાંથી એનાલિસિસ કર્યાથી ફર્ધર એના બાદ પેરામીટર ક્લિયર થઈ શકે.